રાજ્યમાં કમોસમી વરસાદનો માર વેઠનાર ખેડૂતો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા ₹10,000 કરોડનું માતબર રાહત પેકેજ જાહેર કર્યું છે। આ પેકેજ રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટું હોવાનું જાણવા મળી રહ્યું છે। જો કે આ રાહત પેકેજને લઈને કોંગ્રેસે રાજ્ય સરકાર પર પ્રહારો કર્યા હતા। કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે આજે જગતનો તાત તમામ રીતે हैरान છે અને આર્થિક રીતે પાયમાલ છે। ત્યારે રાજ્યમાં 3 દાયકાથી ભાજપનું શાસન હોવા છતાં સરકારે રાહત પેકેજને બદલે પડીકું પકડાવી દીધું છે। શું કહ્યું અમિત ચાવડાએ, આવો સાંભળીએ। આજે જગતનો તાત ખેડૂત તમામ રીતે હેરાન પરેશાન છે, આર્થિક રીતે પાયમાલ થયો છે અને આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યો હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે। એક કહેવત છે કે જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી। આજે રાજ્યમાં છેલ્લા 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને દેશમાં પણ માનનીય નરેન્દ્રભાઈ મોદી આ 3જી વખત વડાપ્રધાન બન્યા છે। ત્યારે એવી હાલત છે આ ખેડૂતોની, એક તરફ ઉપર કુદરત ઉઠી છે અને બીજી તરફ જે સરકાર પાસે એને મોટી આશા અને અપેક્ષા હતી એ સરકાર દયાહીન અને ખેડૂત વિરોધી આજે દેખાઈ રહી છે। ત્યારે એવું ચોક્કસ કહી શકાય કે સરકાર તરફથી જાહેરાતો થાય કે અમે ખેડૂતો માટે ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું છે, પણ ગઈકાલ રાત્રિ અનેક ખેડૂતો સાથે વાત થાય છે તો ખેડૂતો એમ કહે છે કે આ કોઈ પેકેજ નહીં પણ પડીકું છે। અનેક કરોડોની રકમો રાઇટ ઓફ કરવામાં આવી અને ગુજરાતનો ખેડૂત આજે 3 લાખ કરોડ કરતાં વધારેના બજેટમાંથી તકલીફના સમયે દેવા માફીની આશા રાખીને બેઠો હતો, ત્યારે એને 10,000 કરોડના નામે વીઘે 3500 રૂપિયા આપવાની વાત આ સરકાર કરે છે અને એની જાહેરાતો વાહવાહી મેળવે છે। ત્યારે સાચા અર્થમાં સરકાર ખેડૂત વિરોધી છે। એની નીતિ અને નિયતમાં ક્યાંય ખેડૂત દેખાતો નથી, ખેડૂતનું ભલું દેખાતું નથી। ફક્ત ને ફક્ત આ સરકાર વેપારીઓની સરકાર છે, ઉદ્યોગપતિઓની સરકાર છે, એવું આજે ગુજરાતનો એક ખેડૂત આંસુ સાથે કહી રહ્યો છે।